આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. આવતીકાલે ભુજ અને દિલ્હી વચ્ચેની નવી દૈનિક ટ્રેન સેવાનો આરંભ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને ભુજ દિલ્હી વચ્ચે એક્સપ્રેસ ટ્રેન નંબર 19403 અને 19404ને મંજૂરી આપી છે. આ ટ્રેન બિલડી જાલોર થઈને દિલ્હી પહોંચશે, જે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના વિવિધ મહત્વના સ્ટેશનોને જોડશે. આ નવી ટ્રેન સેવાને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. જ્યારે ભુજ સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રમાશ્રય પાંડે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે પ્રથમ દિવસે ટ્રેન ભુજથી બપોરે 4:30 વાગે પ્રસ્થાન કરશે. જ્યારે 23મી મેથી આ ટ્રેન ભુજથી દરરોજ સવારે 11:15 ઉપડશે અને દિલ્હી બીજા દિવસે બપોરે 11:15 વાગે પહોંચશે. જ્યારે દિલ્હીથી બપોર બાદ 4:40 ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:35 ભુજ પહોંચશે. રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા દોડાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસાફરી ઝડપી અને પર્યાવરણને અનુકૂળ રહેશે. આ ટ્રેનમાં 2 ટિયર એસી, 3 ટિયર એસી, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભુજથી દિલ્હી માટે ભુજ બરેલી આલા હઝરત એક્સપ્રેસ અને સરાઈ રોહિલ્લા ટ્રેન ઉપલબ્ધ છે. હવે આ ત્રીજો વિકલ્પ પ્રવાસીઓને મળવા જઈ રહ્યો છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી, અકસ્માત તેમજ થેલેસેમિયાના દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યમાં 7 નવી બ્લડ બેંક અને 13 નવા બ્લડ સ્ટોરેજ સેન્ટરો શરૂ કરાશે. આ યોજનાથી અંજારને નવી બ્લડ બેંકની સુવિધા મળવા જઈ રહી છે, જેથી અંજારના દર્દીઓને હવે ભુજ અને ગાંધીધામ સુધી જવું નહીં પડે. હાલ કચ્છમાં ભુજ ખાતે રેડક્રોસની બ્લડ બેંક કાર્યરત છે અને અંજાર ખાતે નવી બ્લડ બેંક 15 જૂન સુધીમાં શરૂ થઈ જશે, જેની ક્ષમતા 600 યુનિટ બ્લડની રહેશે. રેડક્રોસ દ્વારા હાલમાં રાપર, ભચાઉ અને નખત્રાણા ખાતે કુલ 3 બ્લડ સ્ટોરેજ સેન્ટરોની સુવિધા ઉપલબ્ધ છે. સાથે જ આગામી સમયમાં ગાંધીધામ અને મુન્દ્રા ખાતે પણ નવા બ્લડ સ્ટોરેજ સેન્ટરો શરૂ કરવાની આ યોજના અમલમાં મુકાઈ રહી છે. આવતીકાલે 22 મેના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવશે, જેની આ વર્ષની થીમ સ્થાનિક સ્તરે કાર્ય, વૈશ્વિક સ્તરે પ્રભાવ છે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે આવતીકાલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે નાગરિકોની સહભાગીતાથી જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન જૈવ વિવિધતા સંરક્ષણ અંગે વ્યાખ્યાન, પ્રદર્શન, વૃક્ષારોપણ, જાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ BMCના સભ્યો સાથે સંવાદ યોજાશે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો તેની અનન્ય પર્યાવરણીય વિશેષતાઓ, સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધ જૈવ વિવિધતા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગવું સ્થાન ધરાવે છે. આ વર્ષે ઉજવણી માટે લખપત તાલુકાના ગુનેરી ગામ નજીક આવેલ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઇનલેન્ડ મેંગ્રુવ ઇકોસિસ્ટમનું વિશેષ મહત્વ રહેલું છે. ગાંધીધામ સહિત પૂર્વ કચ્છના લોકો માટે સરળ પાસપોર્ટ પ્રક્રિયા બને અને ભુજ સુધીના ધક્કા ન પડે તે માટે ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે 3 દિવસીય પાસપોર્ટ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારોના લોકોને પોતાના પાસપોર્ટ સંબંધિત કામો ઘર આંગણે જ પૂર્ણ થઈ જાય તે માટે હજુ પણ આ કેમ્પ આવતીકાલ 22મી મે સુધી ચાલશે. અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરરોજના સ્લોટમાં 50 અરજદારોની બુકિંગની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. આ પાસપોર્ટ વાન સેવામાં પૂર્વ કચ્છના કુલ 150 લોકો પોતાની પાસપોર્ટ પ્રક્રિયા પૂરી કરશે. અરજદારોએ સૌપ્રથમ પાસપોર્ટ પોર્ટલ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કચ્છમાં ભુજ પાસપોર્ટ કેન્દ્ર ખાતે આ રીતે પાસપોર્ટ વાન સેવા ઉપલબ્ધ હતી. સૌ પ્રથમવાર ગાંધીધામ ખાતે વાન સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંજારની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા હંગામી ધોરણે ઉચ્ચ માનદ વેતનથી ભરવામાં આવશે. આ માટે ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. સંઘડ, રામપર, માધવનગર, ખેડોઈ, શાંતિધામ, ખંભરા, ખોખરા, હીરાપર, ચકારમોરા, વાંટ, ધમડકા અને ભલોટ પ્રાથમિક શાળા એમ કુલ 8 મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે નિમણૂક કરાશે. ઉમેદવારોએ નિયત અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આગામી તારીખ 30 મે સુધીમાં ટપાલથી અથવા રૂબરૂ મામલતદાર કચેરી અંજાર ખાતે મોકલી આપવાની રહેશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.